વધુ મહત્વના સમાચાર સાથે આગળ વધીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થયો છે। અલગ અલગ વિસ્તારોમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે તાપીના વાલોડમાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા। રાજપૂત સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ભાજપ પ્રવેશ બંધીના બેનર સાથે રેલી નીકળવામાં આવી છે અને પુરુષોત્તમ રૂપાલાના ટિપ્પણી મામલે વિરોધ જોવા મળી રહ્યો છે। વાલોડના ડુડિયા ફળિયામાં ભાજપ પ્રવેશબંધીના બેનર લાગ્યા છે। ભાજપના કોઈપણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા છે અને તેની સાથે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો છે આ વિરોધમાં જોડાયા છે। વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ગામમાં ભાજપે પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવી દેવામાં આવ્યા છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે।